અને વધુ એક ઇલેક્શનને લગતા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં કોંગ્રેસનું જન આશીર્વાદ સંમેલન। પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા। કહ્યું કે કોંગ્રેસ ટનાટન અને કમલમમાં કકડાટ ગયો। વીરજી ઠુમ્મરને ટિકિટ કાપવામાં પરેશ ધાનાણી સફળ થયો। મેં વીરજી ઠુમ્મરને કહ્યું હતું કે મારી ટિકિટ આ વખતે કાપશો। મારી ટિકિટ કાપવામાં વીરજી ઠુમ્મર નિષ્ફળ ગયા તેમ કહ્યું હતું। આ 20 વર્ષ સુધી એક બધાની ટિકિટ કાપવા માટે લડ્યા। આ વખત ચંદ્રિકાબેન દાંત કાઢોમાં હું સફળ થયો। તમારા બધાના આશીર્વાદથી આ વીરજીભાઈની ટિકિટ કાપી નાખી। બેન જેની તને અમે જંગે ચડાવી, પણ તારા પપ્પાને મેં સામેથી હવાલો દીધો તો મારી ટિકિટ કાપો, એ આ વખતે નિષ્ફળ ગયા। આ વખત કોંગ્રેસમાં બધું જ હમું ઉતરાયેલું જાય છે। બાપ કોંગ્રેસ ટનાટન છે। 20 વર્ષના અનુભવ પછી આપણે બધા સુધરી ગયા અને આઈનો કકળાટ આજ કમલમની કાર્યાલયે ગયો। તો ફરીથી એકવાર ગુજરાત ફર્સ્ટના ઇલેક્શન બોર્ડરૂમનું બઝર વાગી ગયું છે અને વધુ એક મહત્વના સમાચાર સામે આવી ગયા છે। અમરેલી બેઠકથી જેનીબેન ઠુમ્મર થોડી જ વારમાં ફોર્મ ભરશે। અલગ અંદાજમાં ફોર્મ ભરવા માટે નીકળ્યા જેનીબેન ઠુમ્મર। પરેશ ધાનાણી ટ્રેક્ટર આગળ બેસી અને પહોંચ્યા કલેક્ટર કચેરી। રાજકોટ બેઠકના ઉમેદવાર છે પરેશ ધાનાણી। તો પરેશ ધાનાણી અને જેનીબેન ઠુમ્મર, પ્રતાપ દુધાત આ દરમિયાન હાજર જોવા મળ્યા। વીરજી ઠુમ્મર સહિતના નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। તો ગેનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા। અમરેલી બેઠકથી જેનીબેન ઠુમ્મર થોડી જ વારમાં ફોર્મ ભરશે। અલગ અંદાજમાં ફોર્મ ભરવા માટે નીકળ્યા જેનીબેન ઠુમ્મર। અમરેલી લોકસભાના ઉમેદવાર જેની ઠુમ્મર આજે ફોર્મ ભરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે હાલમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત ટ્રેક્ટર લઈને અહીંયા પહોંચી રહ્યા છે। પ્રતાપ દુધાતની જોડે જેનીબેન ઠુમ્મર પણ અહીંયા આવી રહ્યા છે। આપણે પ્રતાપ દુધાતને જ પૂછી, પ્રતાપભાઈ હાલમાં જે રીતે ફોર્મ ભરવા આવ્યા, ટ્રેક્ટર લઈને આવ્યા, શું કહેશો? ખેડૂતના દીકરા છીએ। આ વિસ્તારની અંદર ખેડૂત પાયમાલ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને, કેન્દ્ર સરકારને કહેવા માંગી કે આ જિલ્લો પછાત થઈ ગયો, ખેતી ભાંગી રહી છે, ત્યારે અમારું સાધન લઈ અને ખેડૂતના દીકરા તરીકે વાહન લઈ અને ખેડૂતના સંદેશો આપવા માંગે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કે કોંગ્રેસ પાર્ટી હર હંમેશ ગામડાનું, ગરીબનું અને ખેડૂતનું વિચાર્યું છે, ત્યારે આ વાહન લઈને અમે આજે ફોર્મ ભરવા આવ્યા છીએ। શું લાગે છે, જીતનો કેવો વિશ્વાસ? આપ મીડિયા તરીકે પણ સમીક્ષા કરી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના એક ખાંધે ત્યાં 13 તૂટે છે સામે કોંગ્રેસ પાર્ટી એકજૂટ બની અને અહીંયા જિલ્લાની અંદર જનતાએ મન બનાવ્યું છે કે આ વખતે અહીંયા જેની ઠુમ્મર જીતવા જઈ રહ્યા છે। હાલમાં પ્રતાપ દુધાત જણાવી છે કે જેની ઠુમ્મર જીતવા જઈ રહ્યા છે। હાલમાં ટ્રેક્ટર લઈને પ્રતાપ દુધાત છે સહિતના નેતાઓ છે તે અત્યારે ફોર્મ ભરવા માટે અમરેલીના કલેક્ટર ઓફિસે પહોંચ્યા છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી। તો ફરીથી એકવાર ગુજરાત ફર્સ્ટના ન્યૂઝરૂમનું